નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 પ્રસાર માર્ગ. આજે આપણે આપણા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ જોઈશું, પ્રમાણિત વિચલન કોને કહેવાય. તો પ્રમાણિત વિચલન માહિતીના અવલોકનો છે, એ અવલોકનો પરથી એનો મધ્યક શોધવામાં આવે છે અને દરેક અવલોકનને મધ્યકમાંથી બાદ કરવામાં આવે છે. ત્યારબાદ તેનો વર્ગ કરીને એમ અવલોકનની કુલ સંખ્યા વડે એનો ભાગાકાર કરીને એનું વર્ગમૂળ કાઢવામાં આવે, એને પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહે છે. હવે અવલોકન એટલે એક્સ અને એનો આ મધ્યક છે એટલે એક્સ બાર. વિચલન એટલે વચ્ચેની છે આ બાદ બાકી છે એ. વર્ગ એટલે અહીંયા એનો વર્ગ કર્યો છે. સરેરાશ એટલે એન વડે જેને ભાગાકાર થાય એને સરેરાશ કહેવાય અને એનું આ વર્ગમૂળ. તો આને કહેવાય પ્રમાણિત વિચલન. માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહે છે. વિદ્યાર્થી મિત્રો, MCQમાં મોસ્ટ આઈએમપી પ્રસારનું સૌથી શ્રેષ્ઠ માપ કયું છે? તો પ્રસારનું સૌથી શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિચલન છે. અને પ્રમાણિત વિચલનને સંકેતમાં સ્મોલ s વડે દર્શાવવામાં આવે છે. પ્રમાણિત વિચલન શોધવાના સૂત્ર: અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે, એમાં મધ્યક પૂર્ણાંક હોય ત્યારે કયું સૂત્રનો ઉપયોગ કરવો અને અપૂર્ણાંક હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો. તો જો મધ્યક પૂર્ણાંક હોય તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં x માઇનસ x બાર આખાનો વર્ગ છેદમાં n, આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અને મધ્યક અપૂર્ણાંક હોય ત્યારે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સનો સ્ક્વેર છેદમાં n માઇનસ કૌંસમાં સિગ્મા એક્સના છેદમાં n આખાનો વર્ગ. અને વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે એક જ સૂત્ર છે, s બરાબર વર્ગમૂળમાં સિગ્મા FIXIનો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FIXIના છેદમાં n આખાનો વર્ગ. ત્યાં FIXIનો સ્ક્વેર એટલે FIXI ગુણ્યા XI. તેની તમને વધારે ખબર દાખલાની અંદર પડશે. તો જોઈએ આપણો પ્રમાણિત વિચલનાંક. તો પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગતા. પ્રમાણિત વિચલન એટલે s ને મધ્યક એટલે x બાર. તો આ પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગતા જે કિંમત મળે તેને પ્રમાણિત વિચલનાંક કહે છે. અને પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર છે s/x બાર. ત્યારબાદ છે ચલનાંક કોને કહેવાય? તો પ્રમાણિત વિચલનાંકના ટકાવારી માપને ચલનાંક કહે છે. એટલે કે આ માપને 100 વડે ગુણી દેવામાં આવે એટલે કે આ સૂત્ર થઈ જાય તો એને કહેવાય છે ચલનાંક. ત્યારબાદ વિચલન. વિચલન બીજું કાંઈ નથી પરંતુ પ્રમાણિત વિચલનનો વર્ગ છે. તો પ્રમાણિત વિચલનના વર્ગને વિચરણ કહે છે, અથવા તો તમે આમ પણ લખી શકો છો કે માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશને વિચરણ કહે છે અને એને સંકેતમાં સ્મોલ s નો સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. સૂત્ર સેમ છે, ખાલી બધામાંથી વર્ગમૂળ નીકળી જાય છે. પ્રમાણિત વિચલનના જેટલા પણ સૂત્ર છે એ સૂત્ર અહીંયા લાગશે પરંતુ વર્ગમૂળ રહેશે નહીં. તો હવે ઉદાહરણ નંબર 12. એક બેટ્સમેનના છેલ્લી 7 મેચમાં નીચે મુજબ રન થાય છે. રન છે 52, 58, 40, 60, 54, 38, 48. આ માહિતી પરથી બેટ્સમેનના રનનું વિચરણ શોધો તથા પ્રમાણિત વિચલન શોધો. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે કે આ જે રન છે એનો સરવાળો કરવાનો. એનો સરવાળો થાય છે 350. એની ઉપરથી પહેલાં મધ્યક શોધી નાખવાનો. મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં n. 350 ભાગ્યા 7. 350 ભાગ્યા 7 એટલે 50. 50 પૂર્ણાંક છે એટલે આપણે દરેક અવલોકનમાંથી આપણે x બારની કિંમત બાદ કરીશું. 52 50 જાય તો 2, 58 50 જાય તો 8, 40 50 જાય તો -10, 60 50 જાય તો 10, 54 50 જાય તો 4, 38 50 જાય તો -12, 48 50 જાય તો -2. એનો સરવાળો હંમેશા 0 જ આવે.
હવે એનો કરવાનો વર્ગ. 2 નો વર્ગ 4, 8 નો વર્ગ 64, માઇનસ 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, 4 નો વર્ગ 16, માઇનસ 12 નો વર્ગ 144 અને માઇનસ 2 નો વર્ગ 4, અને એનો સરવાળો થાય છે 432. હવે મૂકવાનું સૂત્ર s² બરાબર સિગ્મા કૌંસમાં x માઇનસ x બાર આખાનો વર્ગ છેદમાં n. 432 ભાગ્યા 7 વાયવા 61.71 43. આ પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 4 છે, એ 5 કરતાં નાનો છે, તો આગળના આંકડામાં 1 ઉમેરાશે નહીં, તો 61.71 રન, અને એનો કરવાનો વર્ગ. પ્રમાણિત વિચલન તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર આખાનો સ્ક્વેર છેદમાં n. આપણે વિદ્યાર્થી મિત્રો આટલાનો જવાબ આપણે લઈ આવ્યા હતા, આ 61.71, એનું ડાયરેક્ટ કરી નાખવાનું વર્ગમૂળ આવે 7.8558. અહીંયા પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 છે, એટલે આગળના આંકડામાં 1 ઉમેરાઈ જશે, તો આવશે 7.86 રન. ઉદાહરણ નંબર 13. 5 વિદ્યાર્થીઓને એક કોયડો ઉકેલતા લાગતો સમય મિનિટમાં અનુક્રમે 5, 8, 3, 6, 10 છે. આ માહિતી પરથી કોયડો ઉકેલતા લાગતા સમયનું પ્રમાણિત વિચલન ગણો. તો સૌપ્રથમ પહેલું કામ કરવાનું મધ્યક શોધવાનું. આના પરથી 5, 8, 3, 6, 10નો તમે સરવાળો કરો તો તમને મળશે 32, અને કુલ અવલોકનો છે 5. તો x બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં n. 32 ભાગ્યા 5 કરો તો છે 6.4 ને મિનિટ. અહીંયા મધ્યક છે અપૂર્ણાંકમાં છે, એટલે કે પોઈન્ટમાં છે, તો x માઇનસ x બાર વાળું સૂત્રનો ઉપયોગ કરવાનો નહીં. તો કયું સૂત્ર આપણે વાપરશું? તો 5નો વર્ગ 25, 8નો વર્ગ 64, 3નો વર્ગ 9, 6નો વર્ગ 36, 10નો વર્ગ 100, 234. આપણે આપણું બીજું સૂત્ર વાપરશું, s બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સનો સ્ક્વેર છેદમાં n માઇનસ એક્સ બાર આખાનો વર્ગ. સિગ્મા એક્સનો સ્ક્વેર 234 અને n છે 5, માઇનસ એક્સ બાર હતો 6.4, તો એ 6.4નો વર્ગ. તો 234 ભાગ્યા 5 કરો તો આવશે 46.8, માઇનસ 6.4નો વર્ગ કરો તો આવશે 40.96. 46.8માંથી 40.96 બાદ કરશો તો તમને મળશે 5.84, અને 5.84નું વર્ગમૂળ થશે 2.4166. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 6 છે, જે 5 કરતાં મોટો હોવાથી 1ની અંદર બીજું 1 ઉમેરાઈ જશે, એટલે થઈ જશે 2. તો s બરાબર થઈ જશે 2.42 મિનિટ. ઉદાહરણ નંબર 15. એક વર્ગના 15 વિદ્યાર્થીઓની જાન્યુઆરી મહિનામાં ગેરહાજરીના દિવસોનું સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે. તે પરથી વિદ્યાર્થીઓના ગેરહાજર દિવસોની સંખ્યાનું પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધો. બે વસ્તુ શોધવાની છે, પ્રમાણિત વિચલન ને બીજું પ્રમાણિત વિચલનાંક. ગેરહાજર દિવસોની સંખ્યા છે 0, 1, 2, 3, 4, અને વિદ્યાર્થીઓની સંખ્યા છે 1, 3, 7, 3, 1. એને પહેલાં લખી નાખવાનું કોષ્ટક. આનો કરવાનો સરવાળો 15, એને કહેવાય છે આપણો n. હવે આ કોલમને કહેવાય છે xi, અને આની બાજુની છે ને fi. એ બંનેનો કરવાનો છે ગુણાકાર, અને આપણે આ કોલમ મેળવવાની છે. તો 0 ગુણ્યા 1 કરવાથી આવશે 0, 1 ગુણ્યા 3 કરવાથી 3, 7 દુ 14, 3 તેરી 9, 4 એકા 4, એનો સરવાળો છે 30. હવે fxનો સ્ક્વેર કેવી રીતે મેળવવાનો? તો આ fxની કોલમ અને આ કોલમનો ગુણાકાર, એને કહેવાય fxનો વર્ગ. 0 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 3 3, 2 ગુણ્યા 14 28, 3 ગુણ્યા 9 27, 4 ગુણ્યા 4 16, અને એનો સરવાળો કરો તો આવશે 74. હવે મૂકવાનું સૂત્ર s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઇનસ કૌંસમાં સિગ્મા fxના છેદમાં n આખાનો વર્ગ. સિગ્મા fx સ્ક્વેર એટલે એ આ 74 થશે. 74ના છેદમાં n એટલે 15, માઇનસ સિગ્મા fx એટલે થશે અહીંયા 30. તો 30ના છેદમાં 15 આખાનો વર્ગ. 74 ભાગ્યા 15 કરો તો આવશે 4.93, માઇનસ
30 ભાગ્યા 15 કરવા આવશે 2 આખાનો વર્ગ, 2નો વર્ગ થશે 4, તો વર્ગમૂળમાં 4.9333 માઇનસ 4, 4.9333માંથી 4 બાદ કરો તો આવશે વર્ગમૂળમાં 0.9333, એનું 0.9333નું વર્ગમૂળ કાઢો તો આવશે 0.9660, એટલે એસની કિંમત થઈ ગઈ 0.97, અને આ એકમ લાગશે એના દિવસો. હવે શોધવાનું પ્રમાણિત વિચલનાંક. એની માટે એક્સ બારની જરૂર પડે, જે આપણે અહીંયા શોધેલો છે કે 30 ભાગ્યા 15 એટલે 2. પ્રમાણિત વિચલનાંક બરાબર એસના છેદમાં એક્સ બાર, તો 0.97 ભાગ્યા 2 તો આવ્યા 0.485. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 છે એટલે આગળ 1 ઉમેરાઈ જશે એટલે 0.49. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના આ વિડીયોની અંદર આપણને સમજ પડી હશે. આભાર.